નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। ભારત પર ચોમાસું ગયા બાદ ફરીથી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે। આના કારણે ઘણા બધા રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકશે તેમજ તબાહી પણ આવી શકે છે તેવી આગાહી સામે આવી રહી છે। અને આ તબાહીનું કારણ હશે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલું ફેંગલ નામનું વાવાઝોડું। ભારતીય હવામાન વિભાગે ચક્રવાત ફેંગલને લઈને અનેક રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે। ચક્રવાત ઘણા બધા વિસ્તારોમાં ભારે પવનની સાથે તબાહી મચાવી શકે છે। આની અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળથી લઈને પંજાબ સુધી જોવા મળી શકે છે। તમિલનાડુના ઘણા બધા જિલ્લાઓમાં શાળા અને કોલેજોને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તો બીજી તરફ ફ્લાઇટને પણ આની અસર થઈ છે। જોકે સમાચાર એવા મળ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ અને શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 80 કિલોમીટર પ્રતિ કલાક થવાની શક્યતા છે। ફેંગલ ચક્રવાતના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। આ વાવાઝોડાની અસર બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળવાની છે અને આના કારણે અનેક રાજ્યોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આઈએમડીએ ચેન્નઈ સહિતના ઘણા બધા જિલ્લાઓમાં યલો તેમજ રેડ એલર્ટ જાહેર કર્યું છે। ચક્રવાતના કારણે ભારે પવન તેમજ ભારે વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની પણ સંભાવના છે। હવે જો આપણે વાત કરીએ ગુજરાતના હવામાનની, તો સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યના હવામાન વિભાગે આજે અને આવતીકાલે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થશે તેવી આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। જોકે હાલ તો પૂર્વીય પવનો ફૂંકાતા હવામાનમાં વધુ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।